અને અમદાવાદમાં 22 જૂનથી 14 જુલાઈ સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પરીક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડના વર્ગ લીધા હતા. પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશથી લઈ વોર્ડ સ્તરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સોમવારથી શરૂ કરાયેલ વર્ગમાં દરરોજ અલગ અલગ વોર્ડના વર્ગ યોજાયા, જેમાં વૈચારિક અધિષ્ઠાન, ભાજપ ઇતિહાસ અને વિકાસ કાર્ય વિસ્તારની દ્રષ્ટિ, કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, ક્રિયાન્વયન, સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ, સરળ એપ, બૂથ પ્રબંધક સાથે ટિફિન બેઠક, આગામી કાર્યક્રમ, બૂથ સ્તરીય સ્થાયી કાર્યક્રમો, મન કી બાત જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક વર્ગની અંદર 7 જેટલા અલગ અલગ સત્ર છે. પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, કેવી રીતે કામ કરવું, ભાજપ, એનો ઇતિહાસ, એનો વિકાસ, કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે, વર્તમાન ટેકનોલોજી અને એનો ઉપયોગ, આ તમામ બાબતો અલગ અલગ 7 સત્ર દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવે છે.